નમસ્કાર, પાદરા સમાચારમાં આપનું સ્વાગત છે। 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે પાદરા નગરપાલિકા દ્વારા રામેશ્વર તળાવ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। વૃક્ષારોપણ કરીને પર્યાવરણ સંરક્ષણ સંદેશ આપવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં પાદરા નગરપાલિકાના પ્રમુખ દિપેશ પંચાલ, ઉપપ્રમુખ ઇલાબેન જોશી, કારોબારી ચેરમેન સંતોષ પટેલ, પાદરા શહેર ભાજપ પ્રમુખ સંજય પટેલ સહિત નગરપાલિકાના કોર્પોરેટરો, ભાજપના કાર્યકરો અને નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન વિવિધ વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે પાદરા નગરપાલિકાના પ્રમુખ દિપેશ પંચાલે વિશ્વ પર્યાવરણ દિવસના મહત્વ અંગે માર્ગદર્શન આપતા નગરજનોને સ્વચ્છ રાખવા, પાણીનો બચાવ કરવા તેમજ વધુ વૃક્ષો વાવીને પર્યાવરણ જાળવવાની અપીલ કરી હતી। વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી અંતર્ગત આયોજિત આ કાર્યક્રમ દ્વારા પર્યાવરણ પ્રત્યે જાગૃતિ ફેલાવવા અને હરિયાળું પાદરા નિર્મળ કરવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો। આજ રોજ 5મી જૂન વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ભારતીય જનતા પાર્ટી દ્વારા આપણે દિને 100 આગળ વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો। જળ એ જીવન છે, એ રીતે પર્યાવરણનું સંરક્ષણ એ જ માનવ પ્રકૃતિનું સંરક્ષણ છે, જેથી આપણે પાણી બચાવીએ, પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો કરીએ અને પાદરા ગ્રામને સ્વચ્છ રાખીએ એ હું જનતાને અપીલ કરું છું। 12 વર્ષના વિકાસ ભારતના અંતર્ગત 1 મહિના સુધીના જે કાર્યક્રમ ચાલવાના છે એમાં આજે 5મી જૂન વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વૃક્ષારોપણનો કાર્યક્રમ હોય આજે રામેશ્વર તળાવના કિનારા ઉપર વૃક્ષોનું રોપણ કર્યું છે ભારતીય જનતા પાર્ટી તરફથી, અને આ વૃક્ષોનું જતન કરી અને વૃક્ષો મોટા થાય, જળ એ જીવન, વૃક્ષ એ જીવન એ અંતર્ગત આજે વૃક્ષારોપણનો કાર્યક્રમ કર્યો છે।